दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ। તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો। યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ। યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ। હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11ની અંદર જે ચેપ્ટર નંબર 9 જૈવિક અણુઓ વિશે અભ્યાસ કરતા હતા તેની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું ઉત્સેચકો। ઉત્સેચક છે તેનું બંધારણ કઈ પ્રકારનું હોય, જેમ કે ઉત્સેચકમાં પ્રોટીન હોય જેને એપોએન્ઝાઇમ કહેવાય, અમુક ઉત્સેચકને બાદ કરતા અપવાદરૂપ જેમ કે રિબોઝાઇમ્સ, કારણ કે રિબો ન્યુક્લિક એસિડમાંથી બને છે એટલા માટે। અમુક ઉત્સેચકોને બાદ કરતા મોટા ભાગના ઉત્સેચકો છે એ પ્રોટીન અને બિન પ્રોટીન ભાગ ભેગા મળીને બને, એટલે કે પ્રોટીનનો ભાગને એને એપોએન્ઝાઇમ કહેવાય અને બિન પ્રોટીન ભાગ છે 3 પ્રકારના હોય આપણે જોઈ ગયા। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ઉત્સેચકો છે, ઉત્સેચકનું નામકરણ કઈ પ્રકારે થાય, કે દરેક ઉત્સેચકનું નામ છે કયા પ્રકારે પાડવામાં આવે છે। તો આપણે જોઈએ પહેલો ટોપિક આજનો ઉત્સેચકોનું નામકરણ। ઉત્સેચકોનું નામકરણ। આજે આપણે જોવાનું છે કે ઉત્સેચકો છે એ ઉત્સેચકોનું નામકરણ એટલે કે દરેક ઉત્સેચક કેનો બનેલો છે એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ કે ઉત્સેચકો છે જટિલ પ્રોટીન છે, એટલે કે તેમાં પ્રોટીન સાથે બિન પ્રોટીન ભાગ જોડાયેલો હોય, બિન પ્રોટીન ભાગ તરીકે પ્રોસ્થેટિક જૂથ હોય, સહ ઉત્સેચક હોય અથવા તો સહકારક આપણે જોઈ ગયા છીએ તેની સાથે જોડાયેલા હોય। હવે દરેક ઉત્સેચકનું નામ કઈ રીતે પાડવામાં આવે છે તો આપણે પહેલા જોઈએ, જેમ કે પહેલી રીત છે કે પ્રક્રિયકની પાછળ એઝ લગાડીને, પહેલી રીત એવી છે, આપણે પહેલી રીત જોઈએ કે પ્રક્રિયકની પાછળ કયો શબ્દ લગાડી દેવામાં આવે છે, એઝ શબ્દ લગાડીને ઉત્સેચકનું નામકરણ કરી દેવામાં આવે છે। કઈ રીતે સમજો, એ ક્યુ કીધું છે પ્રક્રિયક સબસ્ટ્રીબર, બરાબર છે, પ્રક્રિયકની પાછળ એઝ શબ્દ લગાડીને એઝ શબ્દ લગાડીને નામકરણ કરવામાં આવે છે। તો કઈ રીતે, દાખલા તરીકે આપણે લઈએ, જેમ કે ડાયસેકેરાઇડ લઈએ કે મોનોમાલ્ટોઝ, દાખલા તરીકે આપણે લઈએ તો કે માલ્ટોઝ, કયું છે માલ્ટોઝ। હવે માલ્ટોઝ છે તે પ્રક્રિયક ઉપર, હવે પ્રક્રિયક ઉપર જે ઉત્સેચક કાર્ય કરતો હોય તો પ્રક્રિયકના નામની પાછળ માત્ર એઝ લગાડી દઈએ, એઝ લગાડી દઈએ એટલે જો માલ્ટેઝ, શું કરી નાખ્યું માલ્ટેઝ। આ માલ્ટેઝ છે તે ઉત્સેચકનું નામ પાડી નાખ્યું। કઈ રીતે કે માલ્ટોઝ છે તે પ્રક્રિયક સાથે ઉત્સેચક જોડાઈને એમાંથી નિપજ મેળવશે તો એ નિપજ મળે આપણે ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ, મોનોસેકેરાઇડમાંથી, ડાયસેકેરાઇડમાંથી ક્યાં અણુ મળે, 2 મોનોસેકેરાઇડના અણુ મળે છે। તો અહીંયા કઈ પ્રક્રિયા તો કે જળ વિભાજનની પ્રક્રિયા દ્વારા, કઈ પ્રક્રિયા, જળ વિભાજન દ્વારા। તો જળ વિભાજન દ્વારા તો અહીંયા જોયું કે અહીંયા ઉત્સેચક છે એનું નામકરણ કઈ રીતે કર્યું તો કે માલ્ટોઝ છે તે પ્રક્રિયક છે, આ ગ્લુકોઝના 2 અણુ મળ્યા તે શું મળી આપણે નિપજ મળી, તો પ્રક્રિયકના નામની સાથે એઝ મેળવી દીધો એટલે અહીં જો માલ્ટોઝ અને માલ્ટેઝ જો આ બરોબર સમજો, માત્ર એક લીટાનો ફેર છે। અહીં માલ્ટોઝ એટલે ડાયસેકેરાઇડ થઈ ગયું અને આ માલ્ટેઝ
ટોઝની જગ્યાએ ટેઝ છે, બરાબર છે, તો માલ્ટેઝ એ ઉત્સેચકનું નામ થઈ ગયું. તો આ રીતના પ્રક્રિયકની પાછળ કયો શબ્દ ઉમેરી દેવામાં આવે? એજ શબ્દ ઉમેરીને શું કરવામાં આવે છે? ઉત્સેચકનું નામકરણ કરવામાં આવે. બીજું ઉદાહરણ લેવું હોય, દાખલા તરીકે શર્કરાનું આપણે ઉદાહરણ લઈએ, ખાંડનું, તો સુક્રોઝ. કયું છે? સુક્રોઝ. બરોબર છે. તો સુક્રોઝ છે તેમાં જળ વિભાજન દ્વારા, જળ વિભાજનની પ્રક્રિયા દ્વારા, બરાબર, સુક્રોઝ છે તેમાં જે ઉત્સેચક કાર્ય કરે એને વાહે એજ લગાડી દેવાનું, એટલે એ નામ શું પડી નાખ્યું? સુક્રેઝ. શું શબ્દ ઉમેરી નાખ્યો? સુક્રેઝ. જો બરોબર આ સમજજો, અહીંયા હાથી ઘોડાનો ફેર થઈ જાય, બરોબર છે. જેમ કે સુક્રોઝ, સુક્રોઝ એટલે એ શું છે? તો કે ખાંડ, આપણે જે ખાઈ ખાંડ, આપણે જે ખાંડનું આપણે જોઈએ કે સુક્રોઝ, એ સુક્રોઝ ઉપર જે ઉત્સેચક કાર્ય કરે તે સુક્રોઝ, અને એમાંથી શું બને? તો કે ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ. ગ્લુકોઝનો સમઘટક છે ફ્રુક્ટોઝ, બરોબર છે, 2 6 કાર્બન વાળું હોય. તો આપણે જોઈએ કે સુક્રોઝ એ ખાંડ હતી, બરાબર છે. આ સુક્રોઝમાંથી જળ વિભાજન પ્રેરીને એનો ઉત્સેચક લગાડે પાછળ એઝ લગાડી દીધો, એટલે પ્રક્રિયક, આ પ્રક્રિયકથી આ બે આપણે નિપજ મળી. તો પ્રક્રિયકના નામની પાછળ એઝ લગાડીને શું કરવામાં આવે છે? તો કે ઉત્સેચકોનું નામકરણ કરવામાં આવે છે. તો એવી રીતે પ્રોટીનનું પાચન કરતો એ પ્રોટીએઝ. આપણે જોઈએ, ધારો કે પ્રોટીન હોય, કોઈ પણ પ્રોટીન, એ પ્રોટીનના પાચન માટે જે ઉત્સેચક જવાબદાર હોય, ઉત્સેચકને શું કહેવાય? પ્રોટીએઝ. એવી રીતે તો કે લિપિડ, કયું આવે? લિપિડ. તો લિપિડના પાચન માટે જે જવાબદાર હોય એને કહેવાય લાઇપેઝ. કેવો ઉત્સેચક કહેવાય? લાઇપેઝ ઉત્સેચક કહેવાય. તો એ ઉપરાંત ન્યુક્લિક એસિડ, તો જે ન્યુક્લિક એસિડ છે એના પાચન માટે જવાબદાર ઉત્સેચક ન્યુક્લિયેઝ. શોર્ટમાં લખું છું ન્યુક્લિક એસિડ, આલો લખી નાખી ન્યુક્લિક એસિડ. આ ન્યુક્લિક એસિડના પાચન માટે જે જવાબદાર હોય એને શું કહેવાય? પાછળ પ્રક્રિયકની પાછળ એઝ લગાવી દેવાનો, એટલે ન્યુક્લિયેઝ થઈ ગયું. તો આ પહેલી પદ્ધતિ થઈ ઉત્સેચકોનું નામકરણ. વિદ્યાર્થી મિત્રો, અમુક વસ્તુ આપણી બુક્સમાં ન પણ આપેલી હોય, તો ઉત્સેચકોનું નામકરણ કઈ રીતે થાય? તો પહેલી પદ્ધતિ આપણે જોઈ કે જે પ્રક્રિયક હોય એ પ્રક્રિયકના નામની પાછળ એજ શબ્દ ઉમેરી દેવાનો, એઝ શબ્દ ઉમેરીને ઉત્સેચકનું નામકરણ કરવામાં આવે. દાખલા તરીકે માલ્ટોઝ છે, એમાં જે ઉત્સેચક ભાગ લે છે તેમાં એઝ શબ્દ ઉમેરી એટલે માલ્ટેઝ, પ્રક્રિયકના નામની પાછળ એઝ. સુક્રોઝ તો સુક્રેઝ. એમ પ્રોટીનનું પાચન કરે તો પ્રોટીએઝ, લિપિડનું પાચન કરે તો લાઇપેઝ, ન્યુક્લિક એસિડનું પાચન કરતો હોય ઉત્સેચક તો ન્યુક્લિયેઝ. એ રીતે ઘણા ઉત્સેચકની પાછળ ઇન શબ્દ ઉમેરાય. ઘણા ઉત્સેચકના નામકરણની પાછળ શું કયો શબ્દ ઉમેરાય? ઇન. તમારે જો આવશે તો કે પાચનના ચેપ્ટરમાં, જેમ કે પેપ્સિન, પેપ્સિન કયું છે? પેપ્સિન. ઘણાની પાછળ ઇન શબ્દ ઉમેરવામાં આવે છે. એ ઉપરાંત ટ્રિપ્સિન, ઘણા ઉત્સેચકની પાછળ શું શબ્દ ઉમેરી દેવામાં આવે? પ્રક્રિયકની પાછળ ઇન શબ્દ ઉમેરી દેવામાં આવે, જેમ કે પેપ્સિન, ટ્રિપ્સિન. તો આ રીતના ઉત્સેચકોના નામકરણમાં પહેલો પ્રકાર જોયો કે પ્રક્રિયકની પાછળ એઝ શબ્દ ઉમેરી દેવામાં આવે, જેમ કે માલ્ટોઝ તો એની પાછળ એઝ લગીને માલ્ટેઝ, સુક્રોઝ તો એનો જે ઉત્સેચક હોય એને સુક્રેઝ, પ્રોટીન તો પ્રોટીનની ઉત્સેચક જે ભાગ લેતો હોય પાચનમાં તે પ્રોટીએઝ, લિપિડના પાચનમાં જે ભાગ લેતો હોય લાઇપેઝ, ન્યુક્લિક એસિડના પાચનમાં જે ઉત્સેચક ભાગ લેતો હોય તે ન્યુક્લિયસ. તો પ્રક્રિયકના નામ પાછળ એઝ. ઘણી વખત પ્રક્રિયકના પાછળની પાછળ ઇન ઉમેરી દેવામાં આવે, પેપ્સિન, ટ્રિપ્સિન વગેરે. હવે એ ઉપરાંત આ તો આપણે પહેલી પદ્ધતિ જોઈ. બીજી પદ્ધતિ આપણે જોઈએ કે પ્રક્રિયાના પ્રકારની પાછળ એઝ લાગે. પ્રક્રિયાના પ્રકારની પાછળ એઝ લાગે. શું? આપણે લખી પ્રક્રિયાના પ્રકારની પાછળ એઝ લાગે. પ્રક્રિયા કીધું છે, મેં પ્રક્રિયક નથી કીધું. અહીંયા શું હતું કે પ્રક્રિયક હોય એની પાછળ એઝ લગાડીને ઉત્સેચકનું નામકરણ થાય. અહીંયા પ્રક્રિયા, જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયાની પાછળ એઝ લગાડી દેવામાં આવે છે અને ઉત્સેચકોનું નામકરણ થાય. જેમ કે સાઇટોક્રોમ ઓક્સિડેઝ દાખલા તરીકે લઈએ. સાઇટોક્રોમ ઓક્સિડેઝ, બરાબર છે. તો આ સાઇટોક્રોમમાં ઓક્સિડેશનની પ્રક્રિયા થાય
એટલે પ્રક્રિયા કઈ થઈ? ઓક્સિડેશનની. ઓક્સિડેશન શું છે આપણે ખબર હોય તો એની પાછળ એઝ લગાડી દીધો એટલે ઓક્સિડેઝ. ખ્યાલ આવી ગયો? આ પ્રક્રિયાની પાછળ એઝ લાગ્યો. જો આ પ્રક્રિયકની પાછળ નથી લાગ્યો, જે પ્રક્રિયા થાય છે, બરોબર છે, જેમ કે આપણે હાઇડ્રોજન દૂર થતો હોય આપણે ખબર છે તે ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવાય. તો ઓક્સિડેશનની જે પ્રક્રિયા થાય એની પાછળ, એટલે આ પ્રક્રિયા થઈ, ઓક્સિડેશન એક પ્રકારની પ્રક્રિયા થઈ, તો એની પાછળ એઝ લગાડી દે એટલે પ્રક્રિયાના પ્રકારની પાછળ એઝ લાગે અને અહીંયા પ્રક્રિયકની પાછળ એઝ લાગે છે. આ બંનેમાં ફેર છે. તો બીજા પણ આપણે ઉદાહરણ લઈ શકાય કે NADP રિડક્ટેઝ. NADP રિડક્ટેઝ. તો અહીંયા NADP નું રિડક્શન થાય. NADP ની કઈ પ્રક્રિયા થાય? રિડક્શન થાય. એટલે પ્રક્રિયા કઈ છે તો કે રિડક્શનની. તો પ્રક્રિયાની પાછળ એઝ લગાડી દીધો એટલે NADP નું શું લખ નાખ્યું? રિડક્ટેઝ. આ રીતના પણ ઉત્સેચકોનું નામકરણ થાય. એ ઉપરાંત કાર્બોક્સાઇલેઝ. કાર્બોક્સાઇલેઝ કાર્બોક્સાઇલેઝ બરોબર છે. કાર્બન ડાયોક્સાઇડ ઉમેરાય એને કાર્બોક્સિલેશન કહેવાય. કાર્બન ડાયોક્સાઇડ ઉમેરાય એને શું કહેવાય તો કે કાર્બોક્સિલેશન કહેવાય. તો કાર્બન ડાયોક્સાઇડ જે ઉમેરાય છે એમાં જે ઉત્સેચક લઈએ તો કાર્બન ડાયોક્સાઇડ ઉમેરાય પ્રક્રિયાનું નામ શું તો કે કાર્બોક્સિલેશન અને એની પાછળ એઝ લગાડી દીધો કાર્બોક્સાઇલેઝ. ખ્યાલ આવી ગયો? તો આ રીતના ઉદાહરણ લઈ શકાય કાર્બોક્સાઇલેઝ. બીજું ઉદાહરણ લઈ શકાય કે ડિહાઇડ્રોજિનેઝ. ડિહાઇડ્રોજિનેઝ. અહીંયા શું થાય તો કે H2O દૂર થાય. સોરી, આપણે ડિહાઇડ્રોજિનેઝ છે, બરાબર છે. તો આપણે જોઈએ કે અહીંયા શું થાય કે જે H2 છે એ H2 કેવો થાય છે? એ દૂર થાય છે. તો H2 દૂર થાય ને ડિહાઇડ્રોજિનેઝ, ડિહાઇડ્રોજિનેશન કહેવાય. તો એની પાછળ એઝ લગાડી દેવાનો એટલે ડિહાઇડ્રોજિનેઝ. તો અહીંયા આપણે બે પ્રકારે જોયો. શું તો કે પહેલું ઉત્સેચકોનું નામકરણ છે ઘણી વખત પ્રક્રિયકની પાછળ એઝ લાગે. જેમ કે માલ્ટોઝ, સુક્રોઝ, પ્રોટીન એ બધા પ્રક્રિયક છે. તો પ્રક્રિયકની પાછળ શું લાગે? એઝ લાગે. તો માલ્ટોઝની પાછળ માલ્ટેઝ લગાડી દીધું એટલે ઉત્સેચકનું નામ માલ્ટેઝ. સુક્રોઝમાં જે પ્રક્રિયક છે એની ઉપર જે પ્રક્રિયા કરતો જે ઉત્સેચક છે એની પાછળ એઝ લગાડ્યું એટલે સુક્રેઝ. પ્રોટીન ઉપર પ્રક્રિયા કરે પ્રોટીએઝ, લિપિડ ઉપર લાઇપેઝ, ન્યુક્લિક એસિડ ઉપર ન્યુક્લિયસ અને ઘણી વખત પ્રક્રિયકની પાછળ ઇન લગાડી દી પેપ્સિન, ટ્રિપ્સિન વગેરે. તો ઘણી વખત પ્રક્રિયાના પ્રકાર ઉપર, પ્રક્રિયક નહીં, પ્રક્રિયાના પ્રકાર ઉપર પાછળ એઝ લાગે. જેમ કે સાઇટોક્રોમ છે એમાં ઓક્સિડેશન થાય. તમારે આવશે આગળ ચેપ્ટર નંબર 11 ની અંદર કે સાઇટોક્રોમ છે તેમાં ઓક્સિડેશન થાય. 11 આપણે સોરી જે આપણે તમારે 13મું અને 14મું ચેપ્ટર આવશે એમાં બધું આવશે કે સાઇટોક્રોમ છે એનું ઓક્સિડેશન થાય અને એને કેવો ઉત્સેચક કહેવાય? આ ઓક્સિડેશનમાં ભાગ લેતો હોય એ ઉત્સેચકને સાઇટોક્રોમ ઓક્સિડેઝ, કારણ કે ઓક્સિડેશન એક પ્રક્રિયા છે. તો એવી રીતના NADP નું રિડક્શન થાય. રિડક્શન એક પ્રક્રિયા છે, પ્રક્રિયક નથી, પ્રક્રિયાનું નામ છે. તો એમાં NADP રિડક્ટેઝ એવું નામ લગાડીને ઉત્સેચકનું નામ. તો કાર્બોક્સિલેશન, કાર્બોક્સિલેશન એટલે કે કાર્બોક્સિલેશન એટલે કે કાર્બોક્સાઇલેઝ. તો એમાં શું થાય? કાર્બન ડાયોક્સાઇડ ઉમેરાય. તો આપણે જોઈએ કે કાર્બન ડાયોક્સાઇડ ઉમેરાય તો એમાં કાર્બોક્સિલેશન અને એમાં ઉત્સેચક જે ભાગ ભજવે કાર્બોક્સાઇલેઝ. ડિહાઇડ્રોજિનેઝ, હાઇડ્રોજન દૂર થતો હોય, બરોબર, તેની પાછળ એઝ શબ્દ લગાડી દેવાનો. તો આ રીતના તેમાં શું થાય છે? તમે પ્રક્રિયાના નામ પાછળ એઝ શબ્દ લગાડવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ઉત્સેચકોના નામકરણની. તો હવે આપણે જોવાનું છે કે ઉત્સેચકો છે તેનું વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવ્યું છે. એનું વર્ગીકરણ છે 6 પ્રકારે કરવામાં આવ્યું છે. પહેલા આપણે જોયું ઉત્સેચકોનું નામકરણ, હવે આપણે જોવાનું છે ઉત્સેચકોનું વર્ગીકરણ, તેનો આપણે અભ્યાસ કરવાનો છે. એવું લાગે તો સ્ક્રીનશોટ પાડી લો જેથી તમને ઉપયોગી બને. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ઉત્સેચકોનું વર્ગીકરણ. આપણે કયું જોવાનું છે? ઉત્સેચકોનું વર્ગીકરણ. ઉત્સેચકોનું વર્ગીકરણ. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ઉત્સેચકોનું જે વર્ગીકરણ છે એ મુખ્ય 6 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. ઉત્સેચકોનું વર્ગીકરણ પહેલા આપણે જોઈએ ઉત્સેચકોનું કઈ રીતના શેના બનેલા છે તેનો આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કર્યો હતો કે ઉત્સેચક છે તેનું નામકરણ કઈ રીતે થાય. હવે આપણે જોઈએ કે ઉત્સેચકનું વર્ગીકરણ, બરોબર છે, ઉત્સેચકનું વર્ગીકરણ છે તે કઈ રીતે થાય છે. તો ઉત્સેચકનું વર્ગીકરણ છે તો ઉત્સેચકનું વર્ગીકરણ મુખ્ય 6 ભાગમાં કરેલું છે. ઉત્સેચકોનું વર્ગીકરણ મુખ્ય 6 ભાગમાં કરેલું છે.
क्या क्या भाग तेना विषे आपणे जोईए तो पेलुं छे जेम के हाइड्रोलायसिस। क्यों छे हाइड्रोलायसिस? पेलुं आपणे जोईए हाइड्रोलायसिस। बराबर छे। तो हाइड्रोलायसिस उत्सेचक होय ते कई रीते कार्य करे छे? जेम के हाइड्रोलायसिस उत्सेचक क्या होय तो आपणे जोई गया था लाइसोसोम्स अंगिका याद छे? लाइसोसोम्स अंगिका, आ लाइसोसोम्स अंगिकानी अंदर हाइड्रोलायसिस उत्सेचक होय छे। तो अहींया शुं करवामां आवे हाइड्रोलायसिस उत्सेचकमां? तो हाइड्रोलायसिस प्रक्रिया छे तेमां जेम के हाइड्रोजननो अणु उमेरीने जળ विभाजन करवामां आवे। क्यो अणु? हाइड्रोजननो अणु उमेरीने जળ विभाजन करवामां आवे तो तेने शुं कहेवाय? हाइड्रोलायसिस प्रकारनो उत्सेचक कहेवाय। આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ, દાખલા તરીકે જેમ કે માલ્ટોઝ। આ માલ્ટોઝ છે પ્રક્રિયક છે, તેમાં પાણીનો અણુ ઉમેરવામાં આવે એટલે H2O। કયો અણુ ઉમેરવામાં આવે? પાણીનો અણુ ઉમેરવામાં આવે એટલે H2O। તો હાઇડ્રોલાયસિસ એટલે હાઇડ્રોલાયસિસનો મતલબ થાય કે જે પ્રક્રિયક હોય તેમાં પાણીનો અણુ ઉમેરીને તેનું જળ વિભાજન કરીને તેમાંથી નિપજ મેળવવામાં આવે તેવા ઉત્સેચકને હાઇડ્રોલાયસિસ પ્રકારના ઉત્સેચક કહેવાય। અને આવા ઉત્સેચક છે લાઇસોસોમ્સ નામની અંગિકાની અંદર હોય। તો એમાં જોઈએ માલ્ટોઝ, એમાં પાણીનો અણુ ઉમેરો, પાણીનો અણુ ઉમેરીને કઈ પ્રક્રિયા કરવામાં આવી તો કે જળ વિભાજનની પ્રક્રિયા કરવામાં આવે। પાણીના અણુ ઉમેરીને જળ વિભાજન પ્રક્રિયા કરવામાં આવે અને ઈ ઉત્સેચક કયો હોય તો અહીંયા એઝ લગાડી દો માલ્ટેઝ। પ્રક્રિયકની પાછળ એઝ લગાડીને માલ્ટેઝ નામનો ઉત્સેચક હોય અને પરિણામે શું મળે આપને ખબર જ છે? ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ। મોનોસેકેરાઇડમાંથી આપને ડાયસેકેરાઇડમાંથી આપને શું બનશે? મોનોસેકેરાઇડના અણુ મળે છે। બરોબર છે। તો ફરીથી રિપીટ કરું છું, ઉત્સેચકોનું વર્ગીકરણ જોવાનું છે। ઉત્સેચકોનું વર્ગીકરણ છે એ મુખ્ય 6 ભાગની અંદર કરવામાં આવ્યું છે। એમાં પહેલો જે ભાગ છે તેને કહેવાય હાઇડ્રોલાયસિસ। હાઇડ્રોલાયસિસમાં શું કરવામાં આવે? જે પ્રક્રિયક હોય, આ પ્રક્રિયક છે, એમાં પાણીનો અણુ ઉમેરી દેવાનો એટલે H2O ઉમેર્યું, પછી તેનું જળ વિભાજન કરી ઉત્સેચકની મદદથી ગ્લુકોઝના 2 અણુ બને તો આવા ઉત્સેચકને કેવો કહેવાય? હાઇડ્રોલાયસિસ પ્રકારનું ઉત્સેચક કહેવામાં આવે છે। તો એનું ઉદાહરણ જોયું, જેમ કે માલ્ટોઝ છે એની અંદર પાણી અણુ ઉમેરો, પરિણામે એનું જળ વિભાજન થયું તો ગ્લુકોઝના 2 અણુ મળ્યા તો આ પ્રક્રિયાને શું કહેવાય? હાઇડ્રોલાયસિસ। કેમાં જોવા મળે છે? લાઇસોસોમ્સની અંદર જોવા મળે છે। ત્યારબાદ બીજો પ્રકાર છે લાયસિસ। કયો પ્રકાર છે? લાયસિસ। આપણે જોઈએ બીજો પ્રકાર, 6 પ્રકારમાંથી બીજો પ્રકાર લાયસિસ। તો લાયસિસની અંદર તો દાખલા તરીકે આપણે જોઈએ કે અહીંયા પાણીનો અણુ ઉમેરા વગર પ્રક્રિયા કરવામાં આવે છે। બરાબર છે? શું કરવામાં આવે? પાણીનો અણુ ઉમેરા વગર પ્રક્રિયા કરવામાં આવે છે અને તેમાંથી નિપજ મેળવવામાં આવે છે। જેમ કે આપણે ઉદાહરણ તરીકે લઈએ ફ્રુક્ટોઝ। અહીંયા શું હતું હાઇડ્રોલાયસિસમાં કે પાણીનો અણુ ઉમેરો, માલ્ટોઝમાં પાણીનો અણુ ઉમેરો, પછી તે પ્રક્રિયકની ઉત્સેચકની મદદથી ગ્લુકોઝના અણુ મળ્યા। આ લાયસિસમાં શું થાય કે પાણીનો અણુ ઉમેરવામાં આવતો નથી અને ઉત્સેચકની મદદથી તેનું શું કરવામાં છે? પ્રક્રિયામાંથી નિપજ મળે છે। આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ, જેમ કે લઈએ ફ્રુક્ટોઝ, ગ્લુકોઝનો સમઘટક છે ફ્રુક્ટોઝ 1,6-બાયફોસ્ફેટ। આનો મતલબ સમજવાની જરૂર છે કે ફ્રુક્ટોઝ છે 6 કાર્બન વાળો અણુ છે। કેટલા કાર્બન વાળો છે? 6 કાર્બન વાળો। એના પહેલા નંબરના કાર્બન સાથે અને છઠ્ઠા નંબરના કાર્બન સાથે ફોસ્ફેટ જોડાયેલા છે એટલે 2 ફોસ્ફેટ જોડાયેલા એટલે બાયફોસ્ફેટ। તો આખો પ્રક્રિયક થયો કયો? ફ્રુક્ટોઝ 1,6-બાયફોસ્ફેટ। આ 1,6 એટલે 6 ફોસ્ફેટ છે એવું નથી, પણ ફ્રુક્ટોઝના પહેલા નંબરના કાર્બન સાથે અને છઠ્ઠા નંબરના કાર્બન સાથે ફોસ્ફેટ જોડાયેલો છે આવો મતલબ થાય। તો ફ્રુક્ટોઝ 1,6-બાયફોસ્ફેટ છે। હવે એની અંદર આલ્ડોલેઝ ઉત્સેચક કયો આવશે? આલ્ડોલેઝ ઉત્સેચક। આલ્ડોલેઝ ઉત્સેચક, આ આલ્ડોલેઝ ઉત્સેચક છે તેને ફ્રુક્ટોઝ 1,6-બાયફોસ્ફેટ માંથી બરોબર છે 2 અણુ જેમ કે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ, ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ પ્લસ
બીજા અણુમાં પણ ફેરવશે, બરાબર છે, જેમ કે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ, પાગલ, ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. તો આ બે અણુ કેવા છે? 3-3 કાર્બન વાળા છે. કેવા છે? 3-3 કાર્બન વાળા. તો જો અહીંયા પ્રક્રિયક છે. પ્રક્રિયક તરીકે શું છે? તો કે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. ફ્રુક્ટોઝ છે 6 કાર્બન વાળો અણુ છે, ગ્લુકોઝનો સમઘટક છે. પહેલા નંબરના કાર્બન અને છઠ્ઠા નંબરના કાર્બન સાથે ફોસ્ફેટ જોડાયેલો છે. આ ઉત્સેચક છે. અહીંયા આલ્ડીહાઇડ સમૂહ છે એટલે આપણે જોઈએ કે આલ્ડોલેઝ, બરાબર છે, આલ્ડોલેઝ ઉત્સેચક કામ કરે. એઝ લગાડી દીધો પાછળ. તો આલ્ડોલેઝ, બરાબર છે, આ એન્ઝાઇમ મતલબ કે ઉત્સેચક છે. તેમાંથી આપણે બે અણુ મળ્યા. ક્યાં અણુ મળ્યા? બે અણુ. ક્યાં ક્યાં? એક ડાયહાઇડ્રોક્સી એસિટન ફોસ્ફેટ એટલે ધાપ, ધાપ યાદ રાખવાનું, અને બીજું ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ, પાગલ. ધાપ અને પાગલ મળ્યા આપણે. શું મળ્યા? ધાપ અને પાગલ મળ્યા. ધાપ અને પાગલ એટલે યાદ રાખવાનું ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ છે. તો અહીંયા જો એક ફોસ્ફેટ આમાં આવી ગયો, એક ફોસ્ફેટ આમાં આવી ગયો, એટલે બે ફોસ્ફેટ વિભાજન થઈ ગયા. એક શું બની ગયો? ડાયહાઇડ્રોક્સી એસિટન ફોસ્ફેટ અને બીજો ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. તો 3-3 કાર્બન વાળા બે અણુ મળ્યા. હવે આમાં જો ક્યાંય આપણે પાણીનો અણુ ઉમેર્યો નથી, તો પાણીના અણુ વગર જ વિભાજન કર્યું એટલે પ્રક્રિયકમાં નિપજ મળી. આવા ઉત્સેચકને શું કહેવાય? લાયઝિસ ઉત્સેચક તરીકે તેને ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ ઓક્સિડો રિડક્ટેઝ. ત્રીજો ઉત્સેચક જોઈએ વર્ગીકરણમાં, ઓક્સિડો રિડક્ટેઝ. કયો ઉત્સેચક જોવાનો છે? ઓક્સિડો રિડક્ટેઝ. તો ઓક્સિડો રિડક્ટેઝ દાખલા તરીકે આપણે જોઈએ તો NADP છે. NADP એટલે હવે આપણે ખબર હોવું જોઈએ તેનું રિડક્ટેઝ કરે. તો રિડક્ટેઝ કરતો ઉત્સેચક છે અને ઓક્સિડો રિડક્ટેઝ પ્રકારનો ઉત્સેચક એટલે કે જે ઓક્સિડેશન પણ કરે અને રિડક્શન પણ કરે એવા ઉત્સેચક છે એને ઓક્સિડો રિડક્ટેઝ પ્રકારના ઉત્સેચક કહેવાય. સમજો કે જે ઓક્સિડેશન કરતા હોય અને રિડક્શન કરતા હોય આવા જે ઉત્સેચકો છે એને ઓક્સિડો રિડક્ટેઝ પ્રકારના ઉત્સેચક કહેવાય. જેમ કે NADP નું કરે તો રિડક્ટેઝ કરે. એનું રિડક્ટેઝ કરે NADP નું, બરાબર. ત્યારબાદ આપણે જોઈએ તમારે આવશે સાઇટોક્રોમ ઓક્સિડેઝ. સાઇટોક્રોમ ઓક્સિડેઝ તમારે આવશે, બરાબર છે. જ્યારે ક્રેબ્સ ચક્ર આપણે સમજતા હશું, ચેપ્ટર નંબર 13 કે 14 ની અંદર ક્રેબ્સ ચક્ર આવે, એ ક્રેબ્સ ચક્ર જ્યારે આપણે સમજતા હશું ત્યારે સાઇટોક્રોમનું ઓક્સિડેશન થાય એટલે એને કેવું કહેવાય? સાઇટોક્રોમ ઓક્સિડેઝ. ફરીથી રિપીટ કરું છું, જે ઓક્સિડો રિડક્ટેઝ પ્રકારના ઉત્સેચક એટલે કે જે ઓક્સિડેશન અને રિડક્શન સાથે સંકળાયેલા ઉત્સેચકોને ઓક્સિડો રિડક્ટેઝ ઉત્સેચક કહેવાય. જેમ કે NADP નું રિડક્શન કરતો હોય ઉત્સેચકને રિડક્ટેઝ, સાઇટોક્રોમનું ઓક્સિડેશન કરતો હોય સાઇટોક્રોમ ઓક્સિડેઝ, બરાબર છે. ત્યારબાદ બીજું આપણે જોઈએ, હવે તમે કહો સક્સનિક ડિહાઇડ્રોજિનેઝ. જોઈએ તેની અંદર જેમ કે સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ. ડિહાઇડ્રોજિનેઝ તો અહીં જોવો જી સક્સનિક ડિહાઇડ્રોજિનેઝ. તો આને ઓક્સિડો રિડક્ટેઝ પ્રકારનો ઉત્સેચક કહેવાય કે ન કહેવાય? વિચારો જી. સક્સનિક ડિહાઇડ્રોજિનેઝ છે એને ઓક્સિડો રિડક્ટેઝ પ્રકારનો ઉત્સેચક કહેવાય કે ન કહેવાય? જો આપણે થોડુંક પણ કેમિસ્ટ્રી આપણે ખબર હોય તો આપણે ખબર ડિહાઇડ્રોજિનેઝમાં શું થાય? ઓક્સિજન ઉમેરાય અને હાઇડ્રોજન કેવો થાય? દૂર થાય. તો ઓક્સિજન ઉમેરાનો ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ, બરાબર છે. તો આપણે જોઈએ કે અહીંયા એટલા માટે આ સક્સનિક ડિહાઇડ્રોજિનેઝને કેવામાં મેળવવામાં આવે? તો કે ભાઈ ઓક્સિડો રિડક્ટેઝ પ્રકારના ઉત્સેચકમાં જ મેળવવામાં આવે છે. તો આ આપણે વિદ્યાર્થી મિત્રો 3 પ્રકારના ઉત્સેચક જોયા. હવે આપણે જોઈએ ચોથો ઉત્સેચક કયા પ્રકારનો, બરાબર છે. પ્રકારો યાદ રાખવા જરૂરી છે અને આપણી બુક્સ કરતાં થોડુંક અલગ હોય કારણ કે બુક્સમાં આપણે આપેલું છે સમજાશે નહીં એટલે તમારે સ્ક્રીનશોટ પાડીને આ રીતના જ લખવાનું છે. હવે આપણે ચોથું જોઈએ. ચોથો પ્રકાર કયો છે? તો કે ટ્રાન્સફરેઝિસ. ચોથો ઉત્સેચકનો પ્રકાર જોઈએ આપણે ટ્રાન્સફરેઝિસ. હવે ટ્રાન્સફરેઝિસ છે તેમાં શું હોય? એમાં કાંઈ નહીં
કે માત્ર અણુઓની ફેરફાર થાય, અણુઓનું શું થાય? ફેરફાર થાય, એકમાંથી બીજાની અંદર અણુઓ ટ્રાન્સફર થાય, ટ્રાન્સ એટલે એકબીજામાં રૂપાંતરિત, તો ટ્રાન્સફરેઝિસ, તો એકબીજામાં રૂપાંતર કરતા હોય એવા ઉત્સેચકને ટ્રાન્સફરેઝિસ કહેવાય. આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈએ એટલે તમને ખ્યાલ આવે. દાખલા તરીકે બે પ્રક્રિયક લીધા આપણે, દાખલા તરીકે બે પ્રક્રિયક લઈ, એક ગ્લુકોઝનું અણુ લઈ પ્લસ એક એટીપી લઈએ. જો આ બે પ્રક્રિયક છે, ગ્લુકોઝનું અણુ છે અને એટીપી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, તો અહીંયા એક ગ્લુકોઝ છે એક એટીપી છે. ટ્રાન્સફરેઝિસ એટલે કે કોઈ એક અણુ ટ્રાન્સફર કરીને કેમાં આવશે? બીજા અણુની અંદર ટ્રાન્સફર થઈ જશે, કોઈ પણ એક ઘટક ટ્રાન્સફર થઈ બીજા અણુમાં વહી જશે, એવા ઉત્સેચકની મદદથી ટ્રાન્સફરેઝિસ ઉત્સેચક કહેવાય. તો અહીંયા જે ઉત્સેચક કામ કરે તે છે હેક્ઝોકાઇનેઝ. હેક્ઝોકાઇનેઝ. હવે આ ઉત્સેચક શું કરે? તો ગ્લુકોઝ છે, આપણે જોઈએ આને કેમાં ફેરવી નાખશે? ગ્લુકોઝ 6 ફોસ્ફેટ પ્લસ એડીપી. તો જો અહીંયા શું થયું તમે સમજી શકો. ટ્રાન્સફરેઝિસ ઉત્સેચક, અહીંયા શું થયું કે ગ્લુકોઝનો અણુ હતો પ્લસ કયો હતો? એટીપીનું અણુ હતું, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ અને ગ્લુકોઝ, આ બે અણુ છે. ગ્લુકોઝમાં એટીપીમાંથી એક ફોસ્ફેટ છૂટો પડ્યો, એટીપીમાંથી એક ફોસ્ફેટ છૂટો પડ્યો એટલે એડિનોસાઇન ડાયફોસ્ફેટ થઈ ગયું. ટ્રાયમાંથી શું થઈ ગયું? ડાયફોસ્ફેટ થઈ ગયું. શું કામ? કારણ કે એટીપીમાંથી એક ફોસ્ફેટ છૂટો પડ્યો. ઈ ફોસ્ફેટ ટ્રાન્સફર થઈને કેની સાથે જોડાઈ ગયો? ગ્લુકોઝના 6થા નંબરના કાર્બન સાથે જોડાઈ ગયો. જો અહીંયા 6 ફોસ્ફેટ નથી હો, કારણ કે ગ્લુકોઝ પણ કેવો છે? 6 કાર્બન યુક્ત છે. ગ્લુકોઝના 6થા નંબરના કાર્બન સાથે જોડાઈ ગયો. તો આવા જે ઉત્સેચક છે એને કેવા કહેવાય? ટ્રાન્સફરેઝિસ ઉત્સેચક કહેવાય. કેવો ઉત્સેચક કહેવાય? ટ્રાન્સફરેઝિસ ઉત્સેચક કહેવાય. ફરીથી કહું છું, આપણે એક્ઝામ્પલ દ્વારા ટ્રાન્સફરેઝિસ ઉત્સેચકને સમજી કે ગ્લુકોઝ અને એટીપી, એક ગ્લુકોઝનો અણુ લીધો અને એક એટીપીનો અણુ એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એટલે એક ગ્લુકોઝનો અણુ એક એટીપીનો અણુ, તેની ઉપર ઉત્સેચકે કાર્ય કર્યું. કયું ઉત્સેચક? હેક્ઝોકાઇનેઝ ઉત્સેચકે કાર્ય કર્યું. પરિણામે એટીપીમાંથી એક ફોસ્ફેટ છૂટો પડ્યો. એ છૂટો પડ્યો એટલે અહીંયા આપણે શું નિપજ મળી? એટીપીમાંથી એડીપી બની ગયો, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટમાંથી એડિનોસાઇન ડાયફોસ્ફેટ બની ગયો અને ઈ ફોસ્ફેટ છૂટો થઈને કેની સાથે? ગ્લુકોઝના 6થા નંબરના કાર્બન સાથે જોડાઈ ગયો. તો આવા પ્રકારના ઉત્સેચકને કેવો કહેવાય? ટ્રાન્સફરેઝિસ ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે છે. હવે એના પછી જોઈએ, બરાબર છે, પાંચમો આઇસોમરેઝ. કયો છે? આઇસોમરેઝ. પાંચમો જોઈએ, આઇસોમરેઝ. આઇસોમરેઝ આ ઉત્સેચક છે તે શું કામ કરે? કે તેના સમઘટકમાં રૂપાંતરિત કરે. પ્રક્રિયકને જ્યારે નિપજમાં ફેરવે ત્યારે પ્રક્રિયકનો સમઘટક બનાવી નાખે. શું બનાવે? પ્રક્રિયકનો સમઘટકમાં રૂપાંતરિત કરે એટલે એને કેવો કહેવાય? આઇસોમરેઝ કહેવાય. બરાબર કે તેના જે બંધારણ હોય એ બંધારણમાં થોડો ફેરફાર થાય. એક્ઝામ્પલ તરીકે લઈએ કે ગ્લુકોઝ હોય તો ગ્લુકોઝમાં 6 કાર્બન હોય તો ગ્લુકોઝમાંથી ફ્રુક્ટોઝ બનશે, એમાં કાર્બન તો 6 જ હશે પણ એની જે ગોઠવણી હશે એ ગોઠવણીમાં ફેરફાર થઈ જાય એટલે એને આઇસોમરેઝ પ્રકારનો કહેવાય. એટલે કે તેના સમઘટકમાં રૂપાંતરિત કરે એવા ઉત્સેચકને કેવો કહેવાય? આઇસોમરેઝ કહેવાય. એક્ઝામ્પલ તરીકે લઈએ એટલે આપણે ખ્યાલ આવે કે આઇસોમરેઝ ઉત્સેચક છે કઈ રીતે કામ કરે. દાખલા તરીકે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ દાખલા તરીકે લઈએ, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, બરોબર છે. તો ગ્લુકોઝના અહીં 6 કાર્બન છે એવું નહીં, ગ્લુકોઝમાં 6 કાર્બન જ હોય. આ કેટલા કાર્બન હોય? 6 કાર્બન જ હોય. 6થા નંબરના કાર્બન સાથે ફોસ્ફેટ જોડાયેલો છે. હવે આ કામ કરશે ફ્રુક્ટેઝ આઇસોમરેઝ. ફ્રુક્ટેઝ આઇસોમરેઝ. હવે ફ્રુક્ટેઝ આઇસોમરેઝ કામ કરે, પરિણામે કેમાં ફેરવી નાખશે એને? તો કે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં ફેરવે છે. હવે કયો અણુ બની ગયો? ગ્લુકોઝમાંથી તેનો સમઘટક બની ગયો, એના જેવો જ બીજો ઘટક, થોડા ઘણા બંધારણમાં ફેરફાર થયો અને શું બની ગયો? ફ્રુક્ટોઝ બની ગયો. તો જો આઇસોમરેઝ ઉત્સેચક એટલે આઇસોમરેઝ ઉત્સેચકનું કામ એવું હોય કે તેના સમઘટકમાં તેનું રૂપાંતર કરે, થોડીક બંધારણીય રચનામાં ફેરફાર કરે, બીજો કોઈ ફેરફાર કરતો નથી. એટલે કે ગ્લુકોઝનો સમઘટક કયો બનાવી નાખ્યો? ફ્રુક્ટોઝ.
ગ્લુકોઝ જેવો જ ફ્રુક્ટોઝ હોય, થોડી ઘણી રચનામાં ફેરફાર હોય. I 6 કાર્બન વાળો છે અને I કેટલા કાર્બન વાળો છે? 6 કાર્બન વાળો જ છે. ફ્રુક્ટોઝ પણ કેટલા છે? 6 કાર્બન વાળો. તો ગ્લુકોઝમાંથી ફ્રુક્ટોઝ બનાવી નાખ્યો, એટલો જ ફેરફાર. બાકી જો ગ્લુકોઝના છઠ્ઠા કાર્બન સાથે ફોસ્ફેટ જોડાયેલો છે અને ફ્રુક્ટોઝના છઠ્ઠા કાર્બન સાથે શું જોડાયેલો છે? ફોસ્ફેટ જોડાયેલો છે. તો આવા પ્રકારના ઉત્સેચકને કેવો ઉત્સેચક કહેવામાં આવે છે? તો કે આઇસોમેરેઝ ઉત્સેચક કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ લિગેઝિસ અથવા સિન્થેટેઝ. લિગેઝિસ અથવા સિન્થેટીઝ ઉત્સેચક. લિગેઝિસ અથવા તો સિન્થેટીઝ ઉત્સેચક. હવે અહીંયા શું કાર્ય કરવામાં આવે? લિગેઝિસ અથવા તો સિન્થેટીઝ અહીંયા કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? તો અહીંયા તેની અંદર જોડાણ કરી દેવામાં આવે છે. શું કરે છે? જોડાણ કરે છે. જેમ કે આપણે જોઈએ કે ઉત્સેચકોના બે રસાયણો પરસ્પર જોડાય, જેમ કે કાર્બન ઓક્સિજન, કાર્બન સલ્ફર, કાર્બન નાઇટ્રોજન, ફોસ્ફરસ ઓક્સિજન વગેરે બંધોનું નિર્માણ થઈને એકબીજા સાથે જોડાઈ જાય. એટલે લિગેઝિસ અથવા સિન્થેસિસ એ શું કરે? ઉત્સેચક દ્વારા બે અણુને શું કરી દે છે? જોડવાનું કાર્ય કરે છે. જોડતા હોય એને લિગેઝિસ અથવા તો શું કહેવાય? સિન્થેટેઝ ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે. તો આપણે એનું ઉદાહરણ લેવું હોય, જેમ કે એસિટિક એસિડ પ્લસ કોએન્ઝાઇમ પ્લસ એટીપી. દાખલા તરીકે એસિટિક એસિડ પ્લસ કોએન્ઝાઇમ એ ખબર છે ને, સહકારક કોએન્ઝાઇમ એ પ્લસ એટીપી. આ ત્રણ વસ્તુ છે. તો આ ત્રણેયને શું કરશે? જોડવાનું કાર્ય કરે. જોડતું હોય ને એને સિન્થેટિસ પ્રકારનો ઉત્સેચક કહેવાય. કોએ એટલે કોએન્ઝાઇમ એ અહીં લખું લખી નાખું. કોએ મતલબ કોએન્ઝાઇમ એ, બરાબર છે? કોએન્ઝાઇમ એ એનું ફૂલ ફોર્મ લખવું હોય તો કોએન્ઝાઇમ એ લખી શકાય. તો હવે આપણે જોઈએ કે સિન્થેટિસ અથવા લિગેઝિસ જે જોડવાનું કાર્ય કરે, તો એસિટિક એસિડ છે પ્લસ કોએન્ઝાઇમ એ છે પ્લસ શું છે? એટીપી. હવે અહીંયા એક ઉત્સેચક કાર્ય કરે. કોણ કાર્ય કરશે? ઉત્સેચક કાર્ય કરે. અને એ ઉત્સેચકનું નામ છે એસિટાઇલ કોએ સિન્થેટેઝ. આપણે અહીંયા લખી નાખી. ઉત્સેચક કાર્ય કરશે એસિટાઇલ કોએ સિન્થેટેઝ. સિન્થેટેઝ એટલે જોડવાનું કાર્ય કરતો એને સિન્થેટેઝ કહેવાય, બરાબર? એસિટાઇલ કોએ સિન્થેટેઝ ઉત્સેચક કાર્ય કરે અને કેમાં ફેરવે? એસિટાઇલ કોએ એને ફેરવી નાખશે એસિડિક એસિડમાંથી શેમાં ફેરવી નાખશે? એસિટાઇલ કોએ પ્લસ એએમપી એડિનોસાઇન મોનોફોસ્ફેટ. બે ફોસ્ફેટ છે અહીંયા જોડાઈ ગયા હોય, બરાબર છે? એનું એડિનોસાઇન મોનોફોસ્ફેટ અને પ્લસ આપણે શું મળશે? જોઈએ આપણે પાયરોફોસ્ફેટ મળશે. ક્યું મળશે? પાયરોફોસ્ફેટ H4P2O7 પાયરોફોસ્ફેટ H4P2O7, બરાબર છે? પાયરોફોસ્ફેટ છે આપણે મળે છે. તો અહીંયા ઉત્સેચક છે. આ શું છે? ઉત્સેચક એન્ઝાઇમ. આવા પ્રકારને લિગેઝિસ અથવા તો સિન્થેટિસ કહેવાય. ફરીથી રિપીટેશન કરું છું. ઉત્સેચકોનું નામકરણ 6 વિભાગમાં કર્યું છે. પહેલા તો હાઇડ્રોલાયઝિસ. હાઇડ્રોલાયઝિસ એટલે કે એવા ઉત્સેચક જેમાં પાણીનો અણુ ઉમેરીને જળ વિભાજન દ્વારા નિપજ મેળવવામાં આવે. તો માલ્ટોઝ પ્લસ H2O ઉમેરો એટલે એ ઉત્સેચકમાં માલ્ટેઝ ઉત્સેચક આવ્યો અને ગ્લુકોઝમાં ફેરવી નાખ્યું. લાયઝિસ એટલે એમાં તો કે પાણીનો અણુ ઉમેરા વગર જ પ્રક્રિયકમાંથી નિપજ મેળવવામાં આવે, અણુ તોડીને જળ વિભાજન દ્વારા. કઈ રીતના? તો કે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. ફ્રુક્ટોઝના પહેલા અને છઠ્ઠા નંબરના કાર્બન સાથે બે ફોસ્ફેટ જોડાયેલા છે. એટલે એક પહેલા નંબરના કાર્બન સાથે, બીજો છઠ્ઠા નંબરના કાર્બન. અહીંયા આલ્ડોલેઝ ઉત્સેચક કામ કરે અને ધાપ અને પાગલમાં ફેરવે. ધાપ એટલે ડાયહાઇડ્રોક્સી એસિટન ફોસ્ફેટ જે 3 કાર્બન વાળી અને ફોસ્ફોગ્લિસરાઇડિયેટ જે 3 કાર્બન વાળી ફેરવે. આવા પ્રકારના લાયઝિસ પ્રકાર કહેવાય, જેમાં પાણીનો અણુ ઉમેરા વગર જ ઉગાડે. અને ઓક્સિડેશન રિડક્શન કરતા ઉત્સેચકને ઓક્સિડો રિડક્ટર્સ કહેવાય. ટ્રાન્સફરેઝિસ એટલે કે માત્ર શું કરે કે તેમાં ફેરફાર કરે, ટ્રાન્સફર કરે. જેમ કે એટીપી માંથી એક ફોસ્ફેટ કરીને ક્યાં લેવા? ગ્લુકોઝમાં. એ ટ્રાન્સફરેઝ. આઇસોમરેઝ એટલે કે તેના સમઘટકમાં રૂપાંતરણ કરે. સમઘટક એટલે ગ્લુકોઝમાંથી શું બનાવી નાખો? ફ્રુક્ટોઝમાં. લિગેઝિસ એટલે જોડવાનું કાર્ય કરતો હોય. જેમ કે એસિટિક એસિડ છે એની સાથે કોએન્ઝાઇમ પ્લસ એટીપી, આ ત્રણેય પ્રક્રિયક છે. એની ઉપર એસિટાઇલ કોએ સિન્થેટેઝ ઉત્સેચકે કામ કર્યું. પરિણામે એસિટાઇલ કોએ પ્લસ શું મળ્યું આપણે? એએમપી એડિનોસાઇન મોનોફોસ્ફેટ અને એક પાયરોફોસ્ફેટ છે તે મળે છે. તો આ રીતના આ 6 પ્રકારના ઉત્સેચકોની આપણે વાત કરી.
તો અહીંયા આપણે શોર્ટમાં યાદ રાખવું હોય તો લાયોસિટ્રા આહા, લાયોસિટ્રા, શોર્ટકટ ટ્રીક આપણે યાદ રાખવી હોય કે 6 ઉત્સેચકને આપણે યાદ કેમ રાખવા, તો આપણે 6 ઉત્સેચકને લાયોસિટ્રા આહા, લાયો એટલે લાવ, સિટ્રા એટલે બરાબર છે ને, આહા, આહા એટલે મજા આવે એટલે આપણે એમ કહીએ આહા. તો લા એટલે જો લાયઝિસ, પછી ઓ એટલે શું આવે તો કે ભાઈ ઓક્સિડેસ રિડક્ટેસ, સી એટલે સિન્થેટેસ, ટ્ર એટલે ટ્રાન્સફરેઝિસ, આ એટલે આઇસોમરેઝ અને હા એટલે હાઇડ્રોઝાઇઝિસ. એટલે આ 6 ઉત્સેચક તમારે ગોખવા પડે નહીં. લાયોસિટ્રા આહા આ શોર્ટકટ ટ્રીક છે, ટ્રીકનો યુઝ કરવો એટલે આ 6 ઉત્સેચક આપણે ઓટોમેટિકલી યાદ રહી જશે. બરાબર છે. કેમાં શું થાય તો લાયઝિસમાં પાણીનો અણુ ઉમેરા વગર, પછી કયું છે ઓક્સિડેશન રિડક્શન કરતા એને ઓક્સિડો રિડક્ટેસ, સિન્થેટેસ, સિન્થેટેસ એટલે શું કરતા હોય જોડતા હોય એવા પ્રકારને લિગેઝિસ અથવા સિન્થેટેસ કહેવાય. ટ્રાન્સફરેસિસ એક અણુને ટ્રાન્સફર કરતા હોય ટ્રાન્સફરેસિસ. આઇસોમરેસ તેનો સમઘટક બનાવતા હોય ને આઇસોમરેસ. અને હાઇડ્રોલિસિસ એટલે કે પાણીનો અણુ ઉમેરીને વિભેજન કરે છે તેને હાઇડ્રોલિસિસ કહેવાય છે. તો આ 6 તમને આ રીતના યાદ રહી જશે. એકવાર રિપીટેશન કરવું એટલે યાદ રહી જાય. ટ્રીક લખવી લાઓસિટ્ર આહા, લાઓસિટ્ર આહા. લા એટલે લાયઝિસ, ઓ મતલબ ઓક્સિડો રિડક્ટેસ, સી એટલે સિન્થેટેસ જેને બીજું લિગેઝિસ પણ કહેવાય, ટ્ર એટલે ટ્રાન્સફરેઝિસ, આ એટલે આઇસોમરેસ અને હા એટલે હાઇડ્રોલિસિસ. તરત યાદ રહી જશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આ ઉત્સેચક છે તેનું કાર્ય કઈ પ્રકારે થાય છે. ઉત્સેચક છે તેનું કાર્ય કઈ પ્રકારે થાય છે એની પહેલા વિદ્યાર્થી મિત્રો આ સ્ક્રીનશોટ પાડી લ્યો, કારણ કે તમારી બુક્સની અંદર થોડુંક હાર્ડલી આપ્યું છે તે નહીં સમજાય એટલા માટે આ રીતના કરી નાખો જેથી તમને સમજાઈ જશે. અને ક્યાંય એવું લાગે તમને ન સમજાતું હોય તો જેમ કે અહીંયા શું કરવાનું તો કે ભાઈ પાણીનો અણુ ઉમેરા વગર, H2 ઉમેરા વગર આવું લખી નાખવાનું. તો અહીંયા તો કે પાણીનો અણુ ઉમેરીને જળ વિભાજન કરે, અહીંયા તો કે ઓક્સિડેશન અને રિડક્શન કરે, અહીંયા તો કે એક અણુ ટ્રાન્સફર કરે. આવું તમારી નાની નાની નોંધ તમારે લખવી હોય તો તમારી રીતે લખી શકો. બરાબર છે. એટલે આ બધાનો સ્ક્રીનશોટ પાડી લ્યો જેથી તમને સમજવામાં કેવી રહેશે, સરળતા રહેશે. ઉત્સેચકોનું વર્ગીકરણ આપણી બુક્સની અંદર આ રીતના હશે. હવે આપણે જોવાનું છે ઉત્સેચક છે તેની કાર્ય પદ્ધતિ કઈ પ્રકારે છે એ જોવાનું છે. પહેલા સ્ક્રીનશોટ લઈ લ્યો. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરી ઉત્સેચકની કાર્ય પદ્ધતિ. જો આપણે ઉત્સેચકની કાર્ય પદ્ધતિ સમજવી તો ફિશર નામના વૈજ્ઞાનિકે લોક અને કી મોડેલ આપેલું છે. કયા વૈજ્ઞાનિકે? ફિશર નામના વૈજ્ઞાનિકે. ફિશર નામના વૈજ્ઞાનિકે લોક એન્ડ કી મોડેલ આપેલું છે. લોક એન્ડ કી મોડેલ. તેના દ્વારા આપણે ઉત્સેચકની કાર્ય પદ્ધતિ છે સરળતાથી સમજી શકીએ. તો ઉત્સેચકોની કાર્ય પદ્ધતિ કે ઉત્સેચક છે કઈ રીતે કાર્ય કરે છે આપણે જો એને સમજવું હોય તો એક પ્રખ્યાત વૈજ્ઞાનિક હતો ફિશર. એ ફિશર નામના વૈજ્ઞાનિકે એક પદ્ધતિ આપી, લોક એન્ડ કી મોડેલ આપેલું છે. તો પહેલા તો વિદ્યાર્થી મિત્રો આપણે જે ઉત્સેચક છે કેના બનેલા હોય તો કે પ્રોટીનના બનેલા હોય. પહેલા આપણે જોઈએ કે કોઈ પણ ઉત્સેચક હોય, આ ઉત્સેચક બનેલા કેના હોય આપને ખબર જ છે, પ્રોટીનના. અને પ્રોટીનની કઈ શૃંખલા હોય તો કે દ્વિતીય અને તૃતીય શૃંખલા હોય. દ્વિતીય અને તૃતીય શૃંખલા. બરાબર છે. કંઈક આવી તૃતીય શૃંખલા આપણે જોઈએ આ રીતના કંઈક હોય. આ દ્વિતીય અથવા તો તૃતીય શૃંખલા હોય. તો પહેલા તો ઉત્સેચકની કાર્ય પદ્ધતિ. જો વિદ્યાર્થી મિત્રો આપણે ઉત્સેચકની કાર્ય પદ્ધતિ સમજવી હોય તો પહેલા તો આપણે ઉત્સેચક છે કેના બનેલા હોય? પ્રોટીનના બનેલા હોય. પ્રોટીનની કઈ શૃંખલા હોય એની અંદર કાં તો દ્વિતીય અથવા તો તૃતીય શૃંખલા હોય. દ્વિતીય અને તૃતીય શૃંખલા શું છે આપણે ઓલરેડી આગળ શીખી ચૂક્યા છીએ. તો ઉત્સેચક છે પ્રોટીનના બનેલા છે તેમાં દ્વિતીય અને તૃતીય શૃંખલા આવેલી હોય. હવે એની અંદર ખાસ કરીને આપણે જે શૃંખલા હોય એની અંદર આવી ખાંચ બનતી હોય. આપને ખબર છે કે શું બને? આવી ખાંચ બને. આ ખાંચ બને. આ જે ખાંચ બનતી હોય એને કેવું સ્થાન કહેવાય તો કે ક્રિયાશીલ સ્થાન. કેવું સ્થાન કહેવાય? ક્રિયાશીલ સ્થાન. આ ક્રિયાશીલ સ્થાન ઉપર શું આવે તો કે પ્રક્રિયક જોડાય. યાદ રાખવાનું. અને તેમાંથી નિપજ મળી જાય.
બરાબર છે. પહેલા આપણે જોઈએ કે ઉત્સેચકના બંધારણની અંદર પ્રોટીન હોય, પ્રોટીનની દ્વિતીય અથવા તૃતીય શૃંખલા હોય. એ જે શૃંખલા હોય એમાં શું બનતી હોય? આવી ખાંચ બને. આ ખાંચને ક્રિયાશીલ સ્થાન કહેવાય અને એ ખાંચમાં પ્રક્રિયક જોડાય. એ ચોક્કસ પ્રકારની ખાંચ હોય અને એ ચોક્કસ પ્રકારના ભાગ જ પ્રક્રિયકનો જોડાય. આ ખાંચ છે એ ચોક્કસ પ્રકારની હોય અને પ્રક્રિયકનો ચોક્કસ પ્રકારનો ભાગ જ ત્યાં જોડાતો હોય છે. તો હવે આ સમજવા માટે ફિશર નામના વૈજ્ઞાનિકે આપણે ઉત્સેચકોની પ્રક્રિયા સમજવા માટે લોક એન્ડ કીનું મોડેલ આપેલું છે. તો લોક એન્ડ કીનું મોડેલ શું હોય આપણે સમજીએ. માનો કે અહીં આપણે લઈએ જેમ કે એક તાળું, લોક એન્ડ કી. તો આપણે એક તાળું લઈએ. બરાબર છે. આપણે જોઈએ લોક એન્ડ કી મોડેલમાં એક તાળું લઈએ. માનો કે તાળું છે. બરાબર છે. આ તાળું છે એ માનો કે પ્રક્રિયક છે. શું છે? આ શું છે? પ્રક્રિયક છે. જેને બીજું આપણે શું કહી શકીએ? પ્રક્રિયકને કઈ સંજ્ઞા આપી હતી? એસ. કારણ કે સબસ્ટ્રેટ પણ કહેવાય એટલે પ્રક્રિયકને આપણે કઈ સંજ્ઞા આપી? એસ. તો આપણે જોવાનું છે ફિશરે આ વૈજ્ઞાનિકે આપને જે લોક એન્ડ કી મોડેલ દ્વારા આપણે ઉત્સેચકની કાર્યપદ્ધતિ સમજાવવાનો પ્રક્રિયા કરી છે, પ્રયત્ન કર્યો છે કે ઉત્સેચક કઈ રીતે કાર્ય કરે છે. તો એક તાળું લીધું. તાળું છે માનો કે એ શું છે? એક પ્રકારનો પ્રક્રિયક છે. સમજી લેવાનું, તાળું છે શું છે? એક પ્રકારનો પ્રક્રિયક છે. આ મોડેલ આપેલું છે સમજાવવા માટે. તાળું છે એ પ્રક્રિયક છે એટલે એસ સબસ્ટ્રેટ છે. હવે એની અંદર શું હોય? માનો કે એક આપણે ચાવી લઈએ. તેની સાથે શું લેવાનું છે? આપણે ચાવી. તો આપણે લોક એન્ડ કી મોડેલ સમજી. તેની અંદર માનો કે પ્રક્રિયક છે એટલે આ જે ચાવી છે એ ચાવીનો કયો ભાગ? તો કે આ ચાવીનો જે આ ભાગ છે, આ ભાગ. બરાબર છે. એ કેવો હોય? તો કે અહીંયા ચાવી છે તે ઉત્સેચક છે. ચાવી છે તે શું છે? ઉત્સેચક, જેને આપણે એન્ઝાઇમ કહીએ છીએ એટલે ઈ. બરાબર છે. તો હવે આપણે ખબર હોય કે ચાવીનો ખાસ કરીને આ ભાગ, આખી ચાવી છે, આ તાળું છે, બરાબર, એ પ્રક્રિયક છે. તો આ પ્રક્રિયક તરીકે આપણે જોઈએ કે આ પ્રક્રિયક છે, અહીં ખાંચ હોય. હવે આ પ્રક્રિયક છે તેની અંદર શું બને? આ એન્ઝાઇમ છે. માનો કે એન્ઝાઇમ એટલે તો આ જે તાળું છે એની અંદર આ જે જગ્યા છે, બરાબર છે, એ કેવી છે? તો આ પ્રક્રિયક છે. આ જે જગ્યા છે એ કેવી સ્થાન થઈ ગયું? ક્રિયાશીલ સ્થાન થયું. અહીંયા પ્રક્રિયક જોડાય, ક્રિયાશીલ સ્થાન ઉપર પ્રક્રિયક જોડાય એટલે પરિણામે શું થાય કે હવે આ જે પ્રક્રિયક છે તેમાં આ જે સ્થાન છે એમાં ચાવીનો આ ભાગ છે એ મુખ્ય ભાગ કહેવાય. કારણ કે આ જે ભાગ છે, જો આ ભાગ, એમાં આકા હોય અને એ આકા જ આની અંદર ફિટ બેહે. બીજો કોઈ ભાગ ચાવીનો એના માટે મહત્વનો છે નહીં, પણ આ જે આકાની રચના છે એ જ આ તાળાને ખોલી શકે. માનો કે આ આકાની રચના બદલાઈ ગઈ તો આ તાળું છે એ ખુલતું નથી. આ આપણે બધા પરિચિત છીએ. જો આ આકાની રચના બદલાઈ ગઈ તો આ તાળું ખુલશે નહીં, કારણ કે આ તાળાની અંદર જે આકાની રચના આવી એવી જ રચના આ ચાવીની હોવી જોઈએ. તો આ ઉત્સેચક આપ્યો છે. હવે શું કરે પ્રક્રિયક? તો એ જે સ્થાન છે એને કેવું સ્થાન કહેવામાં આવે? તો કે ક્રિયાશીલ સ્થાન સાથે જોડાય. આ જે સ્થાન છે એને કેવું કહેવાય? ક્રિયાશીલ સ્થાન. આ ક્રિયાશીલ સ્થાન થઈ ગયું. આ બધું નકામું છે. ઉત્સેચક છે એટલે એક પ્રકારનો પ્રોટીન, તો આ પ્રોટીન થઈ ગયું. આ સ્થાન છે એ કયું થઈ ગયું? આ કીનું આ ભાગ છે એ કયું થઈ ગયું? ક્રિયાશીલ સ્થાન થઈ ગયું. પ્રક્રિયક સાથે જોડાય તો આ ક્રિયાશીલ સ્થાને જ જોડાય એટલે આ જે કી છે એનો જે ખાંચ વાળો ભાગ છે એ જ આની અંદર પ્રવેશે અને એના દ્વારા જ લોક ખુલે, બીજા દ્વારા લોક ખુલે નહીં. બરાબર છે. તો ખાંચ અંદર બેસી જાય એટલે પરિણામે શું થાય કે હવે તાળાની અંદર આપણે જોઈએ ચાવી છે એ ફિટ બેસે. આ તાળું છે, આ તાળું. માનો કે તાળું છે, બરાબર છે. એની અંદર શું થાય તો હવે અહીં શું થઈ જશે કે ચાવી છે એ ચાવી કેવી થઈ જશે? ફિટ બેસી જશે. બરાબર છે. આ તાળા અંદર બેઠું તો હવે કયું થઈ ગયું? તો તાળાને શું કીધું? પ્રક્રિયક. પ્રક્રિયક એટલે એસ પ્લસ
ઉત્સેચકનો આ ભાગ છે અંદર જોડાઈ ગયો, બાકીનો આ ભાગ જો બહાર છે તો એ ઉત્સેચકનું ઈ સ્થાન, એટલે આ સ્થાન કયું થઈ ગયું? ક્રિયાશીલ સ્થાન. ક્રિયાશીલ સ્થાન સાથે શું જોડાઈ ગયો? પ્રક્રિયક છે તે જોડાઈ ગયો. કયા સ્થાન ઉપર? ક્રિયાશીલ. જો બાકીનો ભાગ નથી જોડાનો, ક્રિયાશીલ સ્થાન, તો કી છે આ ભાગ સાથે જોડાનો, એટલે ઈ કોમ્પ્લેક્સ બન્યું, S પ્લસ ઈ કોમ્પ્લેક્સ. બરોબર છે? S પ્લસ ઈ શું બની ગયું? કોમ્પ્લેક્સ બની ગયું. તો હવે શું થાય કે પરિણામે હવે તેમાંથી આપણે જોઈએ કે ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ, કોમ્પ્લેક્સ ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ, સંકુલ એટલે કોમ્પ્લેક્સ, અને પરિણામે હવે શું મળશે? આપણે નિપજ મળશે. નિપજ મળે એટલે કે હવે આપણે જોઈએ આ તાળું છે એ શું થાય? ખુલી જાય. અને અહીંયા જે ચાવી હતી એ ચાવી છે ફરીથી કેવી થઈ જાય? છૂટી થઈ જાય. બરોબર છે? તો અહીં જોઈએ આપણે શું મળી ગઈ? નિપજ મળી ગઈ. નિપજ એટલે પ્રોડક્શન, એટલે P. તો આ નિપજ મળી ગઈ. તો અહીંયા આપણે શું શીખવા મળ્યું? જો અહીંયા તાળું હતું, તાળાને આપણે પ્રક્રિયક તરીકે લીધું, અને ચાવી છે તો ફિશર નામના વૈજ્ઞાનિકે આ લોક અને કી મોડેલ આપ્યું કે ઉત્સેચક છે કઈ રીતના પ્રક્રિયા કરે. તો અહીંયા તાળું છે એ પ્રક્રિયક છે, ઉત્સેચક છે એ ચાવી છે. તો ઉત્સેચકનો બધો ભાગ ન જોડાય, પણ ક્રિયાશીલ સ્થાન જ કેની સાથે જોડાય? પ્રક્રિયક સાથે. તો ચાવી છે આખે આખી તો છે પ્રોટીન જ છે, માનો કે ઉત્સેચક જ છે, પણ માનો કે એનું ક્રિયાશીલ સ્થાન તો કયું છે? આ જ છે, ચાવી છે. કારણ કે આગળનો ભાગ, કારણ કે એમાં જે ખૂટા હશે એ જ ખૂટા એ બેસશે. તો પ્રક્રિયક સાથે ક્રિયાશીલ સ્થાન સાથે જ પ્રક્રિયક જોડાય. ક્રિયાશીલ સ્થાન સાથે જ પ્રક્રિયક જોડાય. પ્રક્રિયક જોડાઈ ગયો ક્રિયાશીલ સ્થાન સાથે, એટલે SE, S એટલે સબસ્ટ્રેટ, પ્રક્રિયક, અને E એટલે એન્ઝાઇમ, ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ બન્યું. હવે ઈ ચાવી દ્વારા જ શું થઈ જશે? લોક ખુલી જશે. એટલે પ્રક્રિયકમાંથી શું બની ગયા? લોક ખુલી ગયેલી શું બની ગઈ? નિપજ બની ગઈ. અને ચાવી છે ફરીથી છૂટી થઈ ગઈ. તો અહીંયા આપણે જોવા મળી કે અહીંયા જ્યારે પ્રક્રિયકમાંથી નિપજ બની ગઈ તો પ્રક્રિયકમાં ફેર થઈ ગયો. પ્રક્રિયકમાંથી શું બની ગયું? નિપજ બની. પણ તમે જો ઉત્સેચકમાં કોઈ ફેરફાર થયો? શું ચાવી ઓગળી ગઈ? ચાવી તૂટી ગઈ? ચાવી બરી ગઈ? કોઈ વસ્તુથી નહીં. તો કે ચાવી પોતાની મૂળભૂત પરિસ્થિતિમાં પાછી આવી ગઈ. એટલે કે જ્યારે પ્રક્રિયકમાંથી ઉત્સેચક, એટલે કે જ્યારે નિપજ બને ત્યારે એમાં જે ઉત્સેચક ભાગ લે છે, ઉત્સેચક પ્રક્રિયાને સરળ કરે છે, પણ ઉત્સેચક પોતે વપરાતો નથી. જેમ કે આ ચાવી છે એ ચાવી પોતે નથી વપરાણી, ચાવી તો પાછી પોતાની મૂળભૂત પરિસ્થિતિમાં આવી ગઈ. વળી પાછો કોઈ પ્રક્રિયક હોય એની સાથે વળી પાછી ઉત્સેચક જોડાઈ જાય અને વળી પાછી નિપજ બનાવે. આ પ્રક્રિયા સદંતર એટલે કે નિરંતર કેવી રીતે ચાલુ જ રહેવાની છે. તો એટલે આ વસ્તુ સમજવાની છે ને આ આપણે કાર્યપદ્ધતિ થાય કે જ્યારે પ્રક્રિયક સાથે ક્રિયાશીલ સ્થાન, ચોક્કસ સ્થાન જ પ્રક્રિયક સાથે જોડાય, ક્રિયાશીલ સ્થાન ઉપર પ્રક્રિયક જોડાશે, જોડાય એટલે પરિણામે શું થાય? આ ભાગ જ કાર્ય કરે, જેવા ખૂટા હશે એવા જ બેસે, તો એવા ક્રિયાશીલ સ્થાને જ જોડાશે. પરિણામે શું થાય કે સબસ્ટ્રેટ અને એન્ઝાઇમ પ્રક્રિયાથી ઉત્સેચક સંકુલ બની જાય, અને પછી શું કરે? એ નિપજ બનાવી નાખે. એટલે જો તાળું ખુલી ગયું એટલે તે નિપજ મળી ગઈ. હવે એમાંથી તમે જો તો ઉત્સેચક છે એ ક્યારેય વપરાતો નથી, માત્ર પ્રક્રિયામાં ભાગ લે છે. ઉત્સેચક પોતાની મૂળભૂત સ્થિતિમાં જ રહે છે. જેમાં એ ચાવી છે એ તો ન બળી ગઈ, ન ઓગળી ગઈ, કાંઈ નથી થયું. ચાવી પોતાની મૂળભૂત પરિસ્થિતિમાં જ પાછી આવી. હા, તાળું બંધ હતું એ ખુલી ગયું, એટલે પ્રક્રિયકમાંથી નિપજ બની ગયો, પણ એ ખુલવા માટે જે ઉત્સેચક વપરાણો એ તો પોતાની મૂળ પરિસ્થિતિમાં જ છે, એમાં કાંઈ નથી. એટલે ઉત્સેચક વપરાતો નથી, પણ ઉત્સેચક ખાલી પ્રક્રિયામાં ભાગ લે છે. ઉત્સેચકમાં કોઈ ફેરફાર વપરાતા, ક્યારેય ઉત્સેચક વપરાતા નથી. આ વસ્તુ સમજવા માટે આપણે ઉત્સેચકની કાર્યપદ્ધતિ સમજવી જરૂરી છે. આપણી બુક્સની અંદર ન હોય તો આપણે લઈ લેવાનું અને સ્ક્રીનશોટ પાડી લેવાનું, જેથી આપણે સમજવામાં સરળતા રહી. તો આ હતું ફિશર નામના વૈજ્ઞાનિકે લોક અને કી મોડેલ આપેલું છે આપણી પાસે, કે જેનાથી ઉત્સેચકની કાર્યપદ્ધતિ સમજી શકાય એના માટે આપેલું છે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર અહીં સુધી રાખી. આ લેક્ચરની અંદર આપણે કેનો અભ્યાસ કર્યો? પહેલા તો ઉત્સેચકોનું નામકરણ કઈ રીતે થાય, પછી ઉત્સેચકોનું વર્ગીકરણ કર્યું, કેટલી પ્રકારના ઉત્સેચક હોય, બરોબર છે. જેમ કે આપણે શોર્ટકટ ટ્રીક પણ જોઈ. કઈ શોર્ટકટ ટ્રીક હતી? લાઓસિટ્રા આહા. લાઓસિટ્રા આહા. લા એટલે લાયઝિસ, ઓ એટલે તો કે ઓક્સિડો રિડક્ટેઝ, બરોબર છે. લાઓસી, સી એટલે સિન્થેટેઝ, ટ્રા એટલે ટ્રાન્સફરેઝિસ, આહા, આ એટલે આઇસોમરેઝ, હા એટલે હાઇડ્રોલેઝિસ. આ ઉત્સેચકો જોયું વર્ગીકરણ, અને છેલ્લા આપણે જોઈએ ઉત્સેચકની કાર્યપદ્ધતિ. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર આગલા ટોપિકનો અભ્યાસ કરશું. આઈ હોપ
આ ટોપિક તમને કમ્પ્લીટલી સમજાઈ ગયો હશે. જો સમજાઈ ગયો હોય તો યોગ્ય કોમેન્ટ કરી દેજો, ઓકે કે કોઈ પણ લખીને, જેથી મને ખ્યાલ આવી જાય કે તમને તમામ ટોપિક સમજાઈ ગયા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ, હેવ એ